लो गाइस फाइनली तुवेरोनो टाइम આવી ગયો છે गाइस अंशु के આપણે બે પીએ गाइस अंशु તારી લજી નહીં એસવી નહીં એટલે લડાઈ થઈ ગઈ ભાઈ આજ તો રિયલ માં પંગો આવી હાલત ના હવાનો હોય भाई जैसे ओबा वाला खेतर में हमारा अब गाइस हमारा खेतर में हेलीकॉप्टर आटा मारा गाइस हमने हाफ देखा है खेतर में हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों तो स्वागत है गुड मॉर्निंग जय माता जय माता चेहर केम છો બધા મજામાં आई खूब બધા મજામાં સરસ મજાની સવાર પડી જશે ગાइस અને આજે બેન વરસાદ મેઘરાજાએ વિરામ આપ્યો હોય થોડો તો આજે સારું એવું છે પણ થોડી થોડી ગરમી લાગે છે માં ચેહરના દર્શન કરી લઈએ જય મારી ચેહર દયા કરજે માં तो गाइस अन्नो उठी गयो सवार में अन्ना गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग सागर કેમ છો બધા जय सियाराम બધા મજા तो गाइस આજે છે શનિવાર અને અમે લોકો બધા જઈશું હનુમાનજીના મંદિરે ડભોરા બધા એટલે હું સાગર બે જણ જઈએ છીએ યસ ભાઈ તો નાવા બેઠ્યા ગુડ મોર્નિંગ યસ બેટા જય માતાજી आज तो गई मम्मी पप्पा सर ऑफिस जता रहे हैं मम्मी गई से खेतर में चार लेवा चिनल सामंत ना रूही अब्बारो नहीं नास्तो करो गई मु उठ्यो ना ताने नास्तो कर हजू खाई नहीं रही वाट को भरी डाली जता गुड मॉर्निंग अंशु बेटा हाँ हाँ डाय तो ये सोकरो ले गुड मॉर्निंग चेता गुड मॉर्निंग जय माता जी कहते अंशु अंशु जय माता दी हाँ रूली गुड मॉर्निंग की है लेना वाट को ले लो पण खावाना आ तो बोलती इतना ही चंबर चलो गाइस था मनी बाकी है खाली हो गया मनी आई रे गुड मॉर्निंग मनी जय माता दी तो चलो गाइस ब्लॉग में बढ़िया जो मेरे जैसी डबोरा मल्ले आवा तुमने डबोरा चाहिए तारा आज हनुमान जी दर्शन करा दे तुमने तो गए समय लोग चा पी लीधी है और छोकरा तो चा पीवा है अन्नो चा नास्तो करे है और गई समय लोग जाइए छे डभोरा तो चलो मल्लिया डभोरा जाए निकलिए डभोरा जवा माटे कपड़ा मैचिंग करवा छे तो गाइस हम लोग को आई जैसा डभोरा हनुमान जी मंदिर है जय सिया राम मंदिर आया था ना भीड़ अँ बहुत ओછી है आज तो सारू है प्रसाद लई लीधी है हनुमान जी माटे सुखड़ी तो गाइस हमें लोग वो डभोरा थी निकली गया जाइए से घरे तो चलो गाइस घरे जाए मिलिए तमने सीधा आवा तो गाइस हूँ आई गयो छूँ डभोरा थी दर्शन करीने घरे અને ઘરે આવી તો મનીષાને પહેલી જોઈ મેં તો લુગડા ધોવા બેઠી બેઠી તો ક્યાં છોલેલ છે તો હુકમ બાંધી નાખે ચુરેલ ભારી ગયો હતે પકડી પર હાથમાં પકડી પર અને બકુ ઓકે બકુ બોલી દઉં છું લે એડો તાન એડો નાખ તને બકુ બોલે હે तो गाइस अंशु तो टीवी जो है मोबाइल हालता नहीं એટલે હવે ટીવી ઉપર વર્ગ્યા है टीवी एंड्रॉइड જ છે અને સ્માર્ટ टीवी है तो डायरेक्ट टीवी में જોવા વર્ગી જાય અને ગાइस ગિંડા સ્વામી આવી જશે પહેલો ફેરો લઈને ચારનો બીજો ફેરો ચો પહેલો ચો નાખ્યો તાન પહેલો ગ્યાવ ખાઈ જાય ગાइस પહેલો ફેરો તો ગ્યાવ ખાઈએ જ કે અને બીજો ફેરો આવી ગયો પેલી રબર વાળી દોરી લાવવાનું કોઈ લાવતો નહીં કેડો કઈ જસ્ત ગેમ રમવા બંધ कर હેડાવા टाइम पूरो वागी जैसे 11 जो लिए रसोड़ा में कौन है सहता से रसोड़ा में तो मचमनो वड़ी सेतड़ी शू बनावे छे तुवेरो लो गाइस फाइनली तुवेरोनो टाइम આવી ગયો છે तुवेरो બફાઈ જશે અને ગાइस મારા નસીબમાં तुवेरो નહીં ચમકા ગાइस हमने બપોરે બનાવી દીધી મારા તો उपवास से गाइस तो मारा नसीब में लागती नहीं तू यार हाँ आओ हैं
તો ચલો ગાઈસ હું ખેતરમાં જઈને આવું મમ્મીને લઈ આવું એકવાર શું કે હા સા સ્મેલ તો સારી આવો ને શું નાખ્યું જાવેત્રી બાદિયા પાદિયા છે ટોમેટો નાખવાના હા તો આને હે ને હજુ ચરવા દે મસ્ત ધીમા ધીમા હે ને એકદમ ઢોકી દે ને એટલે મસ્ત પાણી વાણી ભરે ને એટલે જોરદાર ચડે ગાઈસ રોહિન અંશુ તો કકુલા જોડે રમવા વર ગયા હતા જોજો કર્યા નહીં હો કૂકું બૂકું તમને હા અને આ ગોડી જોજે માટી નાખે છે કૂતરા ઉપર હા તાપનો અંદર જતા રાડા બે જણો બીમાર પડશો કૂતરાને બહાર કાઢું હું ને લેડે તું એ ઉપર અહીંથી એને ગાડી ને છે ને હાર કાઢે એમ તો કે હા લે બોલે મારે દે ને ગાડી ને ચલે બેસી રહ્યા હા લેડો તો તમે સોયલો જતા રહેજો ગાઈસ તો મમ્મીને ખેતરમાંથી ઘરે આવી ગયા ગંડા સ્વામી થાકી ગઈ મમ્મી દાળ થોડો વાયરો વાયરો ખાઈ લે હવે ગાઈસ છે તાર રોટલા કરે છે માનીસા તો હજુ કપડાં જ ધોવે છે કંઈક કરતા હોય ને એટલે છોકરા દ્વારા અંદર બહુ કરે તારા માટે હું કરું લહાન ફોલું અમે તો આવીને એવી ભૂસી થઈ જઈએ ખેતરમાં હજુ તરત ખાવા જ બે જઈએ તુવેરો ભાત હા ચમે વહેલા વહેલા આવીને તરત તાન હજી તો 11:15 જ થાય 1 વાગે ખાઈએ ભૂખ જલ્દી ના લાગે અમે તમે ગેડો બેહોલે નહીં જાણો આજે હા ત્યાં હું ગિન્ના સ્વામી નથી પાઉં ગિન્ના સ્વામી એટલે વારા પરથી હે બેને રેસ્ટ મળે હા મમ્મી આજે ગેડો ઊંઘી રહે બે કાલ ગેડો બે હોલે જાય મમ્મી ઊંઘી રહે પછી પપ્પા પાહો ગેડો બે હોલે એટલે પાહો મમ્મી બે હોલે ને હું બરાબર ચાલ્યા વિડીયોમાં તો દેખાવું ઊંઘી રહેલી જે યસ દાદીનો રોટલો હાલ છે બાજરીનો તો કઈ મમ્મીએ ખાવાની શરૂઆત કરી દીધી છે મને ખાવાની ઈચ્છા થઈ જાય આવું બધું ખાવડે બનાવી કરે હતા અને આપણો હોવા વગર નંબર આવો લાગતો નહીં આ તો પનીર બનાવવાની ઈચ્છા હોય છે મારે તો ગાઈસ જીનલ તો કચરા વાળા છે કચરા બધું કરે અને આ સાઈડ યસ ખાવા બેઠે હમ માનીસાન બે અને આ રાજો બે બાટીઓ બોલે આવું તારે અંશુ એક પાપડી હાલ પાપડી રૂહીન હાલ પાપડી તું નહીં આપું હાથ તો રસોડામાં રૂહી હું આપું તને અંશુ કે પાપડી નહીં હાલું હું કાઢ્યું નહીં ખાવાનું છું ખાવાનું તો કાઢ એમ કહું હા રે ઘરની સા તો ગાઈસ 4 કલાકથી બોલાય કરું પણ ખાવાનું કાઢતી નહીં તું એ બનાવી નવાઈ નહીં દે તો ગાઈસ આ તો ને મારા ઓલે તુવેરોના ભાત બની ગયા છે મસ્ત ચારનો કે કરતો હતો આજે તો તુવેરો ખાવા મળી જ જાય ટાટા ચાલો રાત તો તુવેરો મળી જ જાય તો ગાઈસ અમારે વધારે ફેટનું દૂધ હોય ને તો જો મોખન જેટલું દૂધ આવે ફ્રીજમાં બી વાટકો ભરેલું પડી જ છે જુઓ વાટકો તો ટોચ ભરી જાય 2 અઠવાડિયા તો ભરાઈ જતો હોય નહીં 1 લીટર દૂધની છાશ નહીં બનાવતા અમે અને આટલું બધું મખણ ને કરે છાશ મળે દહીં મળે સારું એમ તો ગાઈસ હું માણીસા અને યશ અને અંશુ 3 જણા 4 જણા નીકળી ગયા ગાંધીનગર ફરવા માટે આંટો મારવા થોડું કામ હે તો આવીએ ગાઈસ ફટાફટ ગાંધીનગર જઈને અંશુ યશ બાંડીએ બી આવ્યા છે ચલો ગાઈસ ત્યાં ગાંધીનગર જઈને મળીએ તમને ગાઈસ ઘેર તો ઘેર પણ અહીંયા આવીને હે સીધા ઢેખરા જ રમવાની વાત બીજું કશું નહીં જો રોડ ઉપર ઢેખરા રમશે તો ગાઈસ હું યશ ને મનીષા બધા ગાંધીનગર આવ્યા છે સેક્ટર 21માં થોડો સામાન ખરીદવાનો શોપિંગ વોપિંગ કરી લઈએ ગાઈસ હવે તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા અહીંયા રાધેમાં નાસ્તો કરવા માટે હું અંશુ મનીષા છોકરો તો ભૂસ્યા થયો નહીં પણ માં જલ્દી ભૂસી થઈ જાય હા અંડરગ્રાઉન્ડ ગાઈસ સેક્ટર 21માં રાધે નાસ્તો કરવા માટે ચલો ગાઈસ નાસ્તો આવે ત્યાં સુધી બેસીએ ત્યાં શું કરીએ તો ગાઈસ છોકરાઓને મંગાવી છે ફ્રેન્ચ ફ્રાય અંશુ ये फ्रेंच फ्राई खाए हैं अंशु की भी है मस्त
મસ્ત હા હા અને ગાઈસ મેં મંગાવી હતી દહીં ચાટ પણ ખાઈ ગયું અડધા ઉપર પતી જઈ હા મને દહીં ચાટ તો પતી છે મસ્ત ધરે છે ફ્રેન્ચ ફ્રાઈ કહીને અને મને પફ ખાય હે વાત યશભાઈને લચ્છી ખાવી તો લચ્છી લઈ આલું હવે પછી જઈએ ઘરે માની સાથે તો પફ ઝાપોટે ધમાધમ અને અમે 21માંથી નીકળી ગયા તો ગાઈસ માર્કેટમાં આવી ગયો તો હું અત્યારે સેક્ટર સ્કૂલમાં આવ્યો છું તુક્તિમાંથી યશ માટે લચ્છી લઈ લીધી આવા જઈશું ઘરે બહુ તડકો હોય ને તાપ બહુ હોય એવું લાગે કે વરસાદ ચાલુ હતો સારું હતું ખરેખર બહુ જોરદાર ગરમી લાગે ચલો ગાઈસ ગાડી જોડે આવી ગયા ગાઈસ આંચુ કે આપણે બે પીએ ગાઈસ આંચુ તારી લચ્છી નહીં યશભાઈ નહીં તારે પીવાની હે તારે પીવાની હે એક પીવે ને હાર હે તાન તું ને યશભાઈ બે પીજો હા હા ગાઈસ તો લચ્છી મંગાવી મારે પીવે ફરાળી લચ્છી ફરાળી લચ્છી લાગે છે ચાલો માસલ લ્યો તો લે માસલ લ્યો ના હોય લે એની મોત ચાલી રહી હોય તો ગાડીમાં બેઠા બેઠા આંચુ કેવી આંચુ હા છોકરો બાપા છોકરા ચા ખાધું નહીં એટલું તો બગાડ્યું ગાય જોજો અંશુ બસ લે તું ખાઈ લે હેડાવા અંશુ યશને નથી ખવડાવવાની ઉધરસ થઈ ગઈ યશને એટલે ચાલો ગાઈસ તો નીકળીએ ઘરે ફટાફટ જવાનું છે ખેતરમાં ખાતર નાખવા માટે એટલે અમે જઈએ છીએ ઘરે અન્નનો રાહ જોઈ રહ્યો ગાઈસ અમે લોકો તો ગાંધીનગરથી ઘરે આવી ગયા છે ગાઈસ વદરો આવી ગયો ઘરે તો એક એ બેઠો બેઠો સોરવા ખાય અમારે તો હરકવો જો હા ગાડીમાં બેસી ગયો ને એ હોટું ના રાખે હોટું મૂકી દે ના કે બાખું પર હે તો ગાઈસ આજે તો ને રોટલીઓ પતી જઈ હતી ઘરે એટલે બિસ્કિટ લાઈને નાખા પંખે એટલે આ ઓડિયો મેં ભાગ્યા એટલે લડાઈ થઈ ગઈ ભાઈ આજ તો રિયલમાં પંખો આવી હાલત નાખવાનો હોય નાખવા જેવો પણ એ આંસુ અંદર આંસુ એ ઘરમાં જા ઘરમાં આંસુ તું ઘરમાં જા તને બકુ બોલે જા આખો જા અંદર જા પણ પંખો ઘેરાઈ ગયો ભાઈ ફરતી કરી કાંઈ ઓડીને મંકી ભાગા ભાઈ ઓડી હોય કે બિસ્કિટ તો નહીં ખાધું કોઈને આ મારું ઘર છે અને હું કોઈ નહીં ખાધું ઓડી એવું જ કરવા અમે બહારના કૂતરાને નહીં ખાધે તો તે ઓડિયા કરતા મોટો હે ઓડિયો તો તઈ 5 વર્ષનો તાર નાખો બિકિટ તાર નાખો બી બિકિટ નાખે હા બોડીનો બર્થડે જીવ ધોવા મોટો દહીં જ છે ને આરો હા ને કોઈ ખાય નહીં અમારા ઘરે કોઈ બી વસ્તુ નાખી હોય બીજા કૂતરા નહીં ખાવા દે તો એને ખાવું હોય કે ના ખાવું હોય એવું કરે ઘરની રક્ષા કરે ભાઈ તો ચલો ચા બા પી લીધો ગાઈ ખાતર લઈને નીકળી આવી તો ખેતરમાં જીનાલન પરિકો લઈને આવી ગલ્લી હંતારતી બધા માત્ર ફરતી ફરી વાર અને દોત કાઢતો તો હું પેલો આવી ને મને દોત મને નતો કાઢતો પેલા ઓડિયાને કાઢતો હતો ના ઓડિયાને દોત કાઢતો હતો રે એ દીકન ઉપર નાખ્યો એટલે ખાય ચલો ગાઈસ અમારું ગાડી તૈયાર થાય છે જઈએ છીએ ખેતરમાં અમે અને ઓડિયાનું વાદરા બે તો જબ્બર બાગ્યા હતા ધાબા પર જબ્બર લથ્થા લથી આવી જતા ના હા વાલા બિસ્કિટ વાળી તારે લઈને જાય હંગા તમને બિસ્કિટ આપે ગાઈસ અમે લોકો હવે નીકળી ગયા ખેતરમાં પહોંચવા આવ્યા ખેતરમાં હું ખેતર અંશુ સાવણ અનિલ ખાતર નાખવા જો ને એક ખેતર હોય એમાં બધા ખાતર નાખવા આવ્યા આટલા બધા તો આખી ગાડી ભરીને ચલો તો ખેતરમાં છે ખબર તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા ખેતરમાં રૂલી પેન રમા છોકરો અહીંયા રમા આ તો ભાઈ ડોલ્યો ઘેર લઈને આવ્યા રમા કરો મેરાવારી તે ચાલુ કરી દીધું રમવાનું અહીંયા ગોડવાનું અને ગાઈસ અમે ડોલ્યો ભરીને અહીંયા ઝાડમાં ખાતર પૂંખવાનું
ખાતર બાતર પૂંખીને પછી જઈશું બીજા ખેતરમાં, પછી જઈશું ત્રીજા ખેતરમાં. તો આવી જઈશું ઓબાવાળા ખેતરમાં. અમારો આબો અંશુ ને બધા તો ત્યાં બેસી રહ્યા. અને અમારા ખાતરની હું નાનો બે નાખવાનું ચાલુ કરશું. આખું ખેતર નાખશું હવે. લેટ્સ ગો બોય. ગાઈસ અમારા ખેતરમાં હેલિકોપ્ટર જઈ રહ્યું છે ઉપરથી. ગાઈસ અમારા ખેતરમાં હેલિકોપ્ટર આટા મારા. ગાઈસ આવી જશે અમે ત્રીજા નંબરના ખેતરમાં. હવે સાવરના અનિલ બે જણા ખાતર ભરે છે. પછી હું અનિલ બે મેદાનમાં ઉતરશું. ધમાધમ ટકા અટક પછી ખાતર પૂંખશે. અરે છોકરાનો ત્રાસ છે બાપા. ઘેર તો ઘેર, અહીં તો અહીં બધા રૂલી બચારી ડાઈ છોડી રમાય એકલી. દંત વાટકો હાલ દીધો એના. લે હેડો ભાઈ. ગાઈસ અમને હાફ દેખાઈ ગયું ખેતરમાં. તમને દેખાય રહ્યો તે ગાઈસ આવ્યો હાફ. લે ગેડા કાકછા ને મોટો બાહરો બલ્લો બગર બલ્લો જોયો નહીં તે અંદર જતો રહ્યો હાફ. ગાઈસ આ પોદું હલો નીકળ હાફ. ગાઈસ અહીંયા હાફ અંદર હાફ અંદર જો પેલો હીરો એટલે મોટો દઈ લે. ગાઈસ અહીંયા હાફ દેખાય તમને? હીરો તે કારો મેસ ગાઈસ આ રહ્યો હાફ. ના હેરાન ના કરે એના. આગળ જાય લે ઓહો એ ડોકું એ ના મારે ને ને બોટ્યા આપણે જવાય નહીં દે અહીંથી ઘેર સાઈડમાં દઉં. એટલે શું સાઈડમાં દઉં? એટલે આપણને એકરું નહીં. ગાઈસ અમે લોકો આવી ગયા છે ઘરે. અને થોડા નહીં તો ફ્રેશ થઈ જઈએ. ગાય છે ને અમે હાફ જોયો ને એ રીતે મમ્મી હાફ જોયો ને મમ્મી શું કરે ખરા કે હે ગોગા બાપા હવે મને દેખાડો ના દેતા, હું તમને નારિયેળ ચડા દે અગરબત્તી ચડાવે. હાલ મોડી લે મમ્મી તો નારિયેળ અગરબત્તી ગોગા બાપા. હા બોલો હા. તો છે તો આજે ખાવાનામાં શું બનશે? એક પુલાવ, પનીર ટીકા મસાલા. હા મનીષ આવી જઈ છે ગાઈસ મારા માથામાં તેલ નાખવા માટે. ગાઈસ 6 વાગી જાય. હા તો ગાઈસ મમ્મીએ તો ભેંસો ધોઈ લીધી લાગે. હા છોકરો તો જો ગાઈસ રમાઈએ માટીમાં. ખેતરમાં માટી બદલાયા. માટી ખાધી જા કોકરો કરીએ તો કન. એટલે આ તો ગોડિયો થઈ ગયો. બસ ભાઈ ગાઈસ આના ચીનલ ધોવા છે વાહન. છોકરો રમે હવે તો. હાર બાગ્યા વગર રમજો પાહો. હે મારી ચેર. તો ગાઈસ ગીંડા સ્વામી લસણ ફોલે છે લસણ. તો ગાઈસ બને છે આજે અમારા ઘરમાં શું જોઈ લઈએ એકવાર. શેતારી બનાવે છે. શું બનાવશે? હા થોડા કાઢ દે. મોટા દાળ બનાવો મગની. તો ગાઈસ મગની દાળ બને છે. આમાં કશું નહીં. દાળની દાળ હે ગાઈસ. બપોરની તુવેરો આટલી થોડી વધી તો હું ખાઈ હવે. અને ખીચડી બનાવી દીધી છે. અમારી ખીચડી અને કકુલ્યો માટે બનાવી ખીચડી. હા ખટકો રાખજો છે તો ભૂખ લાગે. ખેતરમાં કોમ કરીને આવ્યા પછી તો ખેતરમાં કોમ કર્યા પછી તો વધારે ભૂખ લાગે. આઈસ જીનલ આવી જઈએ વાન લઈને. જીનલ કે મને હાફ જોવા દે છે. કાલ વિડીયોમાં આવશે જોજે. થોડું દેખાય. આ સાવને બધો રામ આડે ને મસ્ત હાફ દેખાવત. ચલો ગાઈસ તો આ લોકો રાંધવાનું કામ ચાલુ રહે. મારા તુવેરો ખાવાની હે. તો ગાઈસ સવલી આવી આજ તો ઘેર અમારા અને સેતા રોટલા કરે. હા ચોકન મારે તો નોકરી જવાનું સવલી.
તો મારું કોમ હસ બૈરોન જોવાનું સોરીઓ મારા સોરી જોવાની હે હા તો મોટો ભાઈ તો આવે તો જોવા તો તમે એકવાર જોઈ આવો રોટલા બોટલા ખાવા આવું હું પછી તો ડાયરેક્ટ આપણે એન્ટ્રી મેદાનમાં જ કરો ના એ કોને ફોન ઢોરી એટલે પેલા આમસું બે જ્યાં તમે જબરા મોકલી દો છટાછટ હાથ પગ દોરાય નહીં દોરાયા તો બરાબર તો ગાઈસ મમ્મીને જैसा ચેહરના ઘેર થોડી ખબર ને એ બધું કાઢવાનું હતું એટલે ચેહરના હારાની અને અમે લોકો ઘેર વધ્યા હવે ખાવાની તૈયારી કરીએ મને ભૂખ લાગી જોરદાર છે તો ખટકો રાખો એ લપસી ગયા હતા પડી ગયા હા અને મને એકલી ચેચર રખડે શું હા હા તો ગલ્લે છે 2 રોટલા જોજે ભાઈ ખાહે હા આ મનીષા ખાલી દેખાવાનો કચરો મારે માટી એમને એમ ગાઈસ આ બધી જો પાછળ કઈ સા છોકરો તો રમી રમીને કેવું કર્યું લે રમર ભમર કરી દીધું અને ચાલો ગાઈસ તો પહેને હવે જઈએ છીએ જમવા માટે જમવાના ટાઈમે મળીએ તમને ભાઈ અમારો ઓડિયો ક્યાં ચડી ગયો જોજો ગાઈસ ઓ ભાઈ 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 એક તો હા મારો ફોન ફોકસ નહીં કરતો બહુ આખો હા તો ગાઈસ તો કાલે જવાનું છે મારા કાકાના છોકરાને છોકરી માટે મારા કાકી એવું કહે ને તો કે વિકાસ પહેલાં જોવા જતો ને એને ગમી ને તે હાલ પૈસા આલીને આવ્યો તો ત્યાં 100 રૂપિયા આલીને જ આવ્યો તો ડાયરેક્ટ છોકરી ગમો એટલે અમે પૈસા હાલ એકબીજાને ગમો ને એટલે ગાઈશ ના પહેલાં કમ્પ્લીટ ફાઇનલ થાય પછી મારે સારું પછી પાછળથી ખાલી ખોટું ડખા પડે એના કરતાં અહીંથી આપણે એકવાર કમ્પ્લીટ ફાઇનલ થઈ જાય ને ત્યાં પછી આમ તો સોરી સાઈડ તો આપણે કંઈ જોવાનું હોતું નહીં ચાલે તો અરે બેવાનું ચાલે અરે વિકાસ જેટલી વધારે જીનલ જેટલી નહીં હા તો ચાલે અરે ચલો ગાઈસ ચર્ચાઓ ચાલુ રહેશે જમવાનું થઈ ગયું છે હવે જમવા જઈએ પછી ચલો ગાઈસ તો હું જમવા બેસી ગયો છું તુવેરનું શાક છે બપોરનું દાળ બનાવી છે મગની અને કારેલાનું કંકોડાનું શાક બનાવેલું બપોરનું થોડું પડ્યું છે ઘઉંની રોટલી બનાવેલી છે બાજરીના રોટલા છે છાશ બાસ બધું આવી ગયું છે ચલો તમે જમી લો ગાઈસ મને ભૂખ લાગી થોડી ઓડે બી ભૂસો થયો આવી ગયો એ તું સેટો બેસી બાજુ ચલો ગાઈસ ખાઈ લઉં તાન ગાઈસ તો હું ખાઈને નવરો થઈ ગયો છું ઓડે બેઠો ખાવા માટે શેતાભાઈને ખાંડ નાખશે રોહી ટીવી જોવા હા હે મજા આવી જાય ખાવાની આજ તો અને ગાઈસ જીનાલાના મને 2 જણ આજુ કપડાં ધોવા રાત્રે અરે ભાઈ 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 હા આજ તો રાતે ધોવા ગાઈસ આખો દાડો ઊંઘી રહ્યો કામ કરતો નહીં હવે રાતે લુગડો ધોવા તાન કેટલો બધો કપડો હોય ગાઈસ આટલો બધો કપડો બીજી વાર નાવામાં ના હોય 1-2 જણ ન હોય તો અહીં બધા નાયા કોણ નાયું હે મારા એકલા ના હો તો આડી નહીં જો બસ આ લોકો લુગડો ધોવા દોતા નવા હું તો એસખા બેઠો થોડું આખું ખાઈ લઉં આ બી હાલ ખાઈને બેઠો ચેતા અનિલના મમ્મીને બધા ખાવા બેસી ગયો અત્યારે હાલ જ ગોમ જઈને આવ્યો હા અને બધા ખાવા બેસી ગયો આ તો 9 વાગી જાય એમને પપ્પાએ આવીને વાઘવા ચાલુ કરી દીધું ગાઈસ પપ્પા તો ખાઈને જતા એટલે પંખો જ નહીં કરું ને અડધો કલાક નહીં ચાલો ગાઈસ તો ગાઈસ મનીષાએ ખાવા બેસી જવા તો કપડાં ધોઈને હવે નવડી પડી હવે ને ઉગવી દીધા ધાબા પર ચલો હા તો ગાઈસ અમે લોકો બધા ખેતરમાં ગયા હતા ને તો શું કહેવાય બગડીને આવ્યા હતા બધા ખાતર પૂંખીને તે હવે નાયા હતા 2 વખત કપડાં થયા હતા અને યસ વિડીયો જોવો આટલું વિડીયો પતીને ખાઈને પેલું ઊંઘી જવાનું હા શું કીધું ચાલો ગાઈસ ઊંઘવાનો સમય થઈ ગયો છે મળે કાલ નવા બ્લોગમાં બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરજો તમને બ્લોગમાં કયો પાર્ટ સારો એવો લાગ્યો કંઈક સજેશન આપવું હોય તો આપજો મળે કાલ નવા બ્લોગમાં બાય ગુડ નાઇટ ટેક કેર જય માતાજી જય મા ચેહર